બધાને જય માતાજી। મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે સવારમાં આવી ગયા છીએ, મેળે ચડી ગયા છે, જોઈ શકો છો। જો સૂર્ય ગિરનારની પાછળથી સૂર્યનો નજારો તમે જોઈ શકો છો। એટલો બધો ક્લીન નહીં આવે આમાં, કારણ કે સવારમાં ધુમ્મસ જેવું છે, એટલા માટે જોઈ શકો છો તમે કેટલું મસ્ત શાંત વાતાવરણ છે। જો અહીં કબૂતરા પણ આવ્યા છે, પછી નીચે જોઈ ગયા છે। અને આજ વેફર ને એવું બનાવે છે બટેટાનું, તો બધું અહીંયા ઉપર સુકવવાનું છે ત્યાં મેળી ઉપર। તો ઉપર કબૂતરા આવી ગયા છે, ચેણ નાખતા હોય એટલે તો વેફર બનવાનું હવામાં કરી છે ચાલુ। જો બાફવાની છે ને, બાફવાની છે ને અત્યારે કમ્પ્લીટ રાખી છે, તો અત્યારમાં હવામાં બાફી નાખશે। મીઠું મસ્તી થઈ નહીં, મોટી મોટી મસ્તી થઈ ગઈ તો અસલ મોટા બટાટા હતા। અસલ બટેટા હતા અડધી તાજ કરવાની છે, અડધી જ કરી એવું છે। દેશી ચૂલા ઉપર કરવાની છે, ગેસ ઉપર નથી કરવાની। જો વેફર મસ્તીની કરી નાખી છે અહીંયા મોટી મોટી। અસલ બટેટા મોટા હતા ને એટલે અસલની બની છે। વેફર ચાલુ કરી દીધી છે। જો ચૂલો પેટાવી દીધો છે, લાકડા નાખ્યા પેલો ધુવાણો અત્યારમાં ચાલુ થઈ ગયો છે। પહેલાં તો અગે છે ઉપર ચાલુ। માટે અહીંયા નીચે વેફર બાફવાનું કામ ચાલુ છે। જો વેફરનું બાફવાનું કામ અહીંયા નીચે ચાલુ છે। આ છે ગાર્ડન સિટી, વાડલા ફાટક આપણા ઘરથી થોડીક આગળ છે, આપણે ત્યાં આવ્યા છીએ અત્યારે। જો કેવો મસ્ત નજારો છે, સૂર્ય દેખાતો નથી, છે મસ્તીનું પણ દેખાતો નથી અત્યારે। આમાં મસ્ત દેખાય છે। જો સૂર્ય ગિરનારની પાછળથી નીકળે છે, જો કેટલો મસ્ત નજારો છે સવાર સવારનો। બની જાય પછી બધી અહીં સુકવવાની છે ઉપર। હવે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે નીચે ઉતરી જઈએ। સીડીઓ ત્યાંથી ઉતરી જાય નીચે। હા, બધા આવી ગયા હતા, યુગભાઈના સ્કૂલે મૂકવા ગયા હતા આપણે તો। હા, હજી તો એમ તો આવતા હતા અડધા અડધા બાકી હતા હજી। હા, લેવા તમે જાજો, કારણ કે મારી દુકાનેથી લેવા જવાનો ટાઈમ નહીં મળે, તો યુગભાઈને લેવાઈ જવાનું છે। તો પછી એ તો એની મમ્મી લઈ આવશે, કારણ કે બપોરે એટલા વાગે પાછો આપણે ટાઈમ મળે નહીં, એટલે લઈ આવશે એ। હવે મૂકી એવા છે આપણે એને। આજે હોલીનું છે તો કલર ને એવું એને રમવાનું છે ને, કલર લઈને ગયો છે। આવશે તો આ નવરાવો જોઈએ, કારણ કે આખે આખું ભરાઈને આવશે। આજે ત્યાં હોલીનું શું કહેવાનું રાખ્યું છે ટૂંકમાં રમવાનું એમ, કલર રમવાનું ને એવું બધું છે। ગુલાલ આપ્યો છે, કાચા કલરથી ને રમવાનું, એ સ્કૂલોમાં પાકા કલર ના હોય અમે, તો કાચા કલર આપ્યા છે એને। તો મેડીએ ચેક કરવા આવી ગઈ હતી કે કેવી રીતે વેફરને બધું પાથરશું, તો ઉપર ચડી ગયા છે જોવા। બપોર થઈ જાય કમ્પ્લીટ, આજની આજ થઈ જાય ને, હા 2 દી સુધી કરી જાય ને, 2 દી સુધી અડધી કરી જાય, અડધી આજે ને અડધી કાલે। અહીંયા વ્યવસ્થિત નીચે કાંઈક પાથરીને પછી અહીંયા જો હુકવવાનું રહે ને, મેળી ધોવાઈ ગઈ છે ને, કાલે મેળી બેળી ધોઈને કમ્પ્લીટ સાફ કરી નાખી છે। આજે તડકો જો કેવો મસ્તીનો નીકળ્યો હતો। હા, આસને સાફ કરી નાખી છે, તો અહીંયા તો કોઈ ને એટલે ને અહીંયા સુકાઈ જાય મસ્તીની। જો કેવું શાંત વાતાવરણ છે અત્યારે, સાવ એટલે સાવ કોઈ દેખાતું નથી, થોડી થોડી ઠંડી છે એટલે। હાલો હાલો એટલે હાલો નાસ્તો
વેફર એટલી બની ગઈ એટલી રહેશે એક પાકી ગયો આવી ગઈ જો બતાય આપણે વેફર બની ગઈ બટાટાને એટલી રહી એટલે ઘડિયાળમાં 1 વાગી ગયા છે અહીંયા બપોર તડકો થઈ ગયો કેટલો પડ્યો અત્યારે રમી હજી જવું હે હે યુગભાઈ જો બધા યુગભાઈ નિશાળે ઓડી રમે હે બધા મસ્ત છોકરા બધા નિશાળ જાય છે જોઈને કલર રમી લીધો હવે તો હવે આપણે આવી ગયા છીએ ઘરે જો ગુલાબ નો વિધો હવે આપણે શું કરવાનું નાવાનું છે કે નથી નાવાનું તો હોય જ ને પણ નાઈ લે કા પછી નાઈન પછી ખાવાનું તો નહીં તમે વેફર તો પછી ઉપર જાય પછી ખાવાનું બધું કરવાનું હાલો અત્યારે નહીં તો આજ સ્કૂલે હું ધૂળેટી રહીમાં હોળી કલર ઉડાડ્યા મજા આવી હા હમ છેલ્લે તો ઓલો મોટો કલર નહોતો લેવા હે પેલા બે તો પેલા ખાઈ થઈ ગયા જી છેલ્લે નહોતો ને ઈ છેલ્લે લગન આઈલો એવું છે. નદી કોણ તેડવા પણ તાર મમ્મી આવ્યા હતા હા મમ્મી ને માસી એ તેડવા આવ્યા હતા સારું તો હાલો આપણે ઉપર મેળીએ હાલો વેફર જોઈ આવીએ બનાવી છે એ હાલો વેફર બનાવી છે અહીંયા સૂકવી છે સુકાઈ ગઈ છે યુગભાઈને અમે ચેક કરવા આવ્યા છે ભાઈ કેટલીક સુકાણી છે એમ જો એટલી બધી બનાવી નાખી છે વરસની ભેગી જો યુગના મમ્મી આવી ગયા છે તઈ મેળીએ એ તો ઘણી સુકાઈ ગઈ છે આપણે ગામમાંથી બટેટાને એવું બધું લઈ આવ્યા હતા કેટલા બધા 40 કિલો 20 કિલોની થઈ ને હજી 20 કિલોની થઈ છે જે 20 કિલોની તો બાકી છે કાલે મેળ હશે ને 20 કિલોની કાલે બનાવશે પછી આજે 20 કિલોની બની
તો મેળીએ ચેક કરવા આવી ગયા છીએ અમે. મસ્તીની વેફર બની ગઈ છે જો કેટલી બધી. હા પવન છે ને ઉડે છે, ધ્યાન રાખવું જોઈએ. તો પહેલાં હારી સુકાઈ જાય તો પાછી અકેલે તડકોય લાગે છે ને તડકોય બહુ છે. તડકો છે એટલે કાંઈ કાંઈ સુકાઈ જાય, વાર નહીં લાગે. ચાલો નીચે ઉતરી જાય તડકાને. વેફર જોઈને આવી ગયા છે પાછા હેઠે. 5 વાગે સુકાય તો ત્યારે લેવા જાઓ પાછી. પછી કાલે પાછી બીજી બનાવવાની છે 20 કિલોની. અડધી તો હજી બાકી છે. બટેટા પડ્યા હજી તો અડધા તો. ભેગી કરી લઈએ. વેફર ઉકાઈ ગઈ ભેગી કરી લઈએ તો અડધે ખાઈ જો એટલે વેફર બની ગઈ એટલે થઈ ગયું. વેફર બનાવી દે જોઈએ. કરી આવે કેવી થાય જોઈએ. Rồi bánh này તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે. પડ્યા છે કાલ પિચકારીને લેવા જવાનું ક્યાં છે. આ તો વેફર ને એવું બધું બનાવતા હતા એટલે કંઈ ટાઈમ મળ્યો નથી. નવરાજ નતા આખો દિવસ. અને યુગભાઈ ત્યાં ઓળે કલર ને એવું હતું એ આજ થાકી ગયા હતા. કાલે હવે એના માટે પિચકારીને એવું બધું લેવા જાવ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને